Hello, good day students. I am Divya, your new English teacher. જો 10મા ધોરણમાં તમારે યુનિટ 1 ચાલી ગયું છે, યુનિટ 2થી હું સ્ટાર્ટ કરી રહી છું. જો યુનિટ 2 છે એક રોબોટ વિશેનો લેસન છે. રોબોટ વિશે તમારે જાણકારી મેળવવાની છે. એમાં પ્રી ટાસ્ક આપેલું છે જે ફર્સ્ટ આપણે નથી કરી રહ્યા, પણ સેકન્ડ હું તમને રોબોટ વિશે થોડીક માહિતી આપી રહી છું જે બુકમાં આપેલી છે. ફર્સ્ટ, નેમ ઓફ ધ રોબોટ. રોબોટનું નામ શું છે? તો મોલાઈ. હવે વોટ ટુ ધે ડુ, હવે એમના ફંક્શન્સ શું છે, તે શું કરે છે તે તમે જોઈ લો. ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ મેજરલી ડિસાઇડેડ બાય ધ ફૂડ વી ઇટ. આપણી જે લાઈફ છે, આપણે જીવીએ છીએ તો એનો મુખ્ય આધાર શું છે? ખોરાક. આપણે સારું ખાઈશું તો આમ કહેવાય ને કે પૌષ્ટિક આહાર લો તો તમારું જીવન સારું ચાલે છે. ઇન ધ મોડર્ન વર્લ્ડ પીપલ વોન્ટ ટુ ઇટ ગુડ ફૂડ બટ દે ડોન્ટ હેવ અ ટાઈમ ટુ કુક ધેમસેલ્વ્સ. પણ આજકાલના સમયમાં લોકો એટલા બધા બિઝી થઈ ગયા છે, એક કમાવા પાછળ પૈસા પાછળ એટલી દોટ મૂકી છે કે એમની જોડે ખાવાનો પણ ટાઈમ હોતો નથી. તો પીપલ જોડે એટલો ટાઈમ નથી કે સારું બનાવીને ખાઈ શકે. એ લોકો શું કરે છે કે નોકરી ઉપર જાય, ધંધા ઉપર જાય, પછી થાકી જાય ડાયરેક્ટ શું કરે, બહાર કોઈ પણ ફાસ્ટ ફૂડ ખાઈ લે. મસાલેદાર બહુ સ્પાઇસી હોય છે, એટલે એમના જોડે પોતે એક સારું વસ્તુ પૌષ્ટિક આહાર બનાવીને ખાવાનો ટાઈમ હોતો નથી. ધેરફોર ડૉક્ટર માર્ક Oleynik invented a robot that can cook healthy and tasty food to make life happy. આ જ કારણે ડૉક્ટર માર્ક ઓલેનિક, એમનું નામ છે માર્ક ઓલેનિક, જેમને એક શોધ કરી છે શેની? તો એક રોબોટની. ધેટ કેન કુક હેલ્ધી એન્ડ ટેસ્ટી ફૂડ ટુ મેક લાઈફ હેપી. એક હેલ્ધી અને એક ટેસ્ટી ફૂડ બનાવી શકે એવા રોબોટની શોધ કરી છે. ધે રોબોટ કેન બી ઓપરેટેડ બાય અ સ્માર્ટફોન. અને આ રોબોટ શેનાથી ચાલતા હોય છે? તો સ્માર્ટફોન. તમારો સ્માર્ટફોનનો યુઝ કરીને તમે એ રોબોટને ઓપરેટ કરી શકો છો. એન્ડ કેન કુક ફૂડ ટુ બી સર્વડ એટ યોર કન્વિનિયન્ટ ટાઈમ. અને એવા જ ટાઈમે, તમારા અનુકૂળ ટાઈમે એ તમને કુક ફૂડ કરીને આપશે. તમે કહેશો કે ભાઈ 2 વાગે હું ખાઉં છું તો એ 2 વાગે તમને બનાવીને આપશે. આપે 12 વાગે જમાવો તો 12 વાગે બનાવીને આપે. એ રોબોટ એવી રીતે ઓપરેટ કરવામાં આવેલો છે. તો ફર્સ્ટ તમને પહેલાં જ ખબર પડી ગઈ, એનું નામ શું? મોલાઈ. સેકન્ડ ઇઝ ધ ન્યુરોન્સ. ન્યુરોન is designed to perform surgeries related to nervous system. હવે જે ન્યુરોન છે એને શેના માટે ઇન્વેન્ટ કરવામાં આવ્યું છે? એની શોધ એના માટે થઈ છે કે નર્વસ સિસ્ટમ માટે, જે ન્યુરોસર્જન દ્વારા એને બનાવવામાં આવ્યું છે. એ પણ જે ડિઝાઇન છે એ કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે? એ તમારા ન્યુરો સિસ્ટમ છે એને કારણે ડિઝાઇન કરવામાં આવી છે. લોન્ચડ ઇન 2007. એ 2007માં એને લોન્ચ કરવામાં આવ્યું હતું. The neurons is guided by a neurosurgeon with the help of digital image. એને ગાઈડ કોના દ્વારા કરવામાં આવે છે અને માર્ગદર્શન કોના દ્વારા મળે છે? અને તે ન્યુરોસર્જન દ્વારા એને ગાઈડન્સ મળે છે. અને શેના કારણે? તો એક ડિજિટલ ઇમેજ એના અંદર તૈયાર થાય છે. ડિજિટલ ઇમેજ, જે આપણે ડિજિટલ ઇમેજ મતલબ જે આપણે આ ટેકનોલોજીનો યુઝ કરીને જે આપણે અત્યારે ભણીએ જ છીએ, જેમ કે તમે વિડીયો કોલ ઉપર ભણો છો, લાઈવ ભણો છો, યુટ્યુબ ચેનલ દ્વારા ભણો છો, તો એ બધું શું છે? એક ડિજિટલ, તમારા માટે એક ડિજિટલ ટેકનોલોજી છે. તો આ ડિજિટલ ઇમેજનો યુઝ કરીને એને ગાઈડ કરવામાં આવે છે. ઇટ કેન પરફોર્મ ક્રિટિકલ ઓપરેશન્સ વિથ હાઈ એક્યુરન્સી. આનું કામ શું છે? તો કોઈ મોટું ઓપરેશન હોય જે બહુ ક્રિટિકલ હોય અને જેને કરવા માટે બહુ આમ કહેવાય ને બહુ કોન્સન્ટ્રેટ અને બહુ જ હાઈ પાવરની જરૂર પડતી હોય ત્યારે આ રોબોટ છે એ કામ આવે છે. સીસ્વામ થર્ડ રોબોટ છે. વર્ક એટ અ ફ્લીટ એન્ડ કલેક્ટ એન્ડ રિમૂવ્સ ઓઇલ ફ્રોમ ધ સી. આનું કામ શું છે? તો એ ક્યાં કામ કરે છે? તો ફ્લીટ એટલે નૌકાના અંદર. એનું મેઇન જે કામ છે એ શું છે? તો કલેક્ટ કરવાનું અને રિમૂવ કરવાનું. પણ શું? તો સી સરફેસ, સમુદ્રની અંદર જે કચરો છે, સમુદ્રના અંદરથી એવી અમુક વસ્તુઓ છે જેને તેને દૂર કરવી પડે છે, તો એને દૂર કરશે યા તો એના પછી એને એક જગ્યા ઉપર એનો સંગ્રહ કરશે. ધ સ્મોલ સાઇઝ રોબોટ ઇઝ ડિઝાઇન્ડ in such a way that it can operate without human support with the help of GPS and Wi-Fi in the sea. આની જે ડિઝાઇન છે એક સ્મોલ રોબોટ તરીકે કરવામાં છે. સ્મોલ રોબોટ જે આપણા જેમ હાઇટેડ કે બોડીમાં નથી હોતા, એની ડિઝાઇન સ્મોલ સાઇઝમાં હોય છે. એને ઓપરેટ કોના દ્વારા કરવામાં આવે છે? તો એમાં કોઈ પણ માણસની જરૂર પડતી નથી. કોઈ વ્યક્તિ દ્વારા કે વ્યક્તિના સપોર્ટ દ્વારા એને ઓપરેટ કરવામાં આવતો નથી. એને શેના દ્વારા ઓપરેટ કરવામાં આવે છે? તો એક જીપીએસ અથવા તો વાઈફાઈના થ્રુ એને સમુદ્રની અંદર ઓપરેટ કરવામાં આવે છે કે તમે ડાયરેક્ટ બહાર તમારા જોડે વાઈફાઈ યા જીપીએસથી તમે એને ઓપરેટ કરી શકો. ઇટ કેન પ્રોટેક્ટ પ્રિસિયસ aquatic life from the dangers of the oil spill.
એ શું કરે છે? તો સમુદ્રના અંદર અનેક જીવો રહે છે. તમને પણ ખબર છે કે માછલી છે, મગર છે, સ્નેક્સ છે, શાર્ક છે, ઘણા બધા એવા જે ઇન્સેક્ટ કહેવાય ને જેની અંદર પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, જે જીવે છે, એ લોકોને આ બધા ડેન્જરથી, જે આપણે કચરો, જે ઔદ્યોગિક રીતે જો ઉદ્યોગો ચાલતા હોય છે બાજુ, તે લોકો શું કરે? પોતાના કચરો ક્યાં ઠાલવતા હોય છે? સમુદ્રની અંદર. હવે આ સમુદ્રના અંદર જે કચરો ઠાલવવામાં આવે એના કારણે શું થાય? ત્યાંના જે જીવ છે એ લોકોને નુકસાનકારક નીવડે છે. હોઈ શકે કે આના કારણે ઘણીવાર મરી જતા છે. આપણા ઘણા આવા ન્યૂઝ સાંભળ્યા હોય છે કે સમુદ્રના અંદર કચરો નાખવામાં આવે છે, એના કારણે ઘણા બધા સમુદ્રી જીવોને નુકસાન થાય છે, એ લોકો મરી જતા હોય છે. તો એ લોકોને આવા ડેન્જરથી બચાવવા માટે આ રોબોટનો યુઝ થાય છે, જેનું નામ છે સ્વિસ વોર્મ. DepthX, the Deep Freatic Thermal Explorer, is an underwater research robot. હવે આનું જે નામ છે ડીપ પ્રેટિક થર્મલ એક્સપ્લોરર, એનું ફૂલ ફોર્મ છે જે અંડરવોટર, પાણીની અંદર રિસર્ચ, સંશોધન કરવાનું કામ કરે છે. ઇટ કેન મેઝર અંડર વોટર સ્પેસ. એ જમીનની અંદરનું જે પાણી છે એની જગ્યા એનું મેઝરમેન્ટ કરે છે. એનું પાણી ક્યાં સુધી છે, કે એની ઊંડાઈ કેટલી છે, એ બધું મેઝરમેન્ટ કરે છે. ઇટ કેન ડિઝાઇન ટુ સ્ટડી અંડર વોટર લાઈફ. પાણીની અંદરનું જીવન, પાણીના અંદર જે જીવન છે એનું સ્ટડી કરે છે, એનો અભ્યાસ કરે છે. ટુ કલેક્ટ સેમ્પલ્સ, અને પાણીના અંદર જે સેમ્પલ્સ છે જે આપણે નથી જઈ શકતા, બહુ ઊંડાઈ હોય તો માણસ ના જઈ શકે, કેમ કે એને ઓક્સિજન લેવામાં તકલીફ પડે. અને ઓક્સિજન, જો કે પાણીમાં સ્વિમ કરતા હોય લોકો, મતલબ બહુ પાણીના અંદર કાર્ય કરતા હોય, એ લોકોની જોડે ઓક્સિજન તો હોય જ છે, પણ ત્યાં સેમ્પલ લાવવા, એક માણસ માટે સેમ્પલ લાવવા ત્યાં મુશ્કેલ હોય, તો આ રોબોટ ત્યાંથી સેમ્પલ કલેક્ટ કરે છે, જેના કારણે આપણે અંડર વોટર લાઈફ કેવી છે, ત્યાં આગળ શું છે, એના વિશે આપણે જાણી શકીએ છીએ. The DepthX project was founded by NASA with the goal of developing technology that can explore the ocean of Jupiter's moon. હવે જે DepthX જેનો પ્રોજેક્ટ છે એ કોના દ્વારા હાથ ધરવામાં આવ્યો છે? તો નાસા દ્વારા. એનો મેઇન ગોલ શું છે? તો ડેવલપિંગ ટેકનોલોજી, એક ટેકનોલોજીનો ડેવલપ કરવાનો છે. કઈ ટેકનોલોજી? તો ધેટ કેન એક્સપ્લોર ધ ઓશિયન ઓફ જ્યુપિટર્સ મૂન. ગુરુના ચંદ્ર ઉપર જે સમુદ્રો છે એના માટે નાસાએ એને ફંડ આપેલું છે. નાસાએ જે એના વિશે માહિતી મેળવવા માટે આનો ઉપયોગ થાય છે. DepthXને રેડી કરવા માટે, આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે જે ફંડ આપવામાં આવેલું છે નાસા દ્વારા આપવામાં આવેલું છે. મિલો. વોટ ઇઝ ધ મિલો? તો મિલો, ધ સ્પાઇકી હેર રોબોટ that looks like a kid, helps differently abled children in learning. મિલો તો સ્પાઇકી મતલબ ચીકણા હેર, એના માથાના જે વાળ હોય છે એમ દેખાવામાં બિલકુલ બાળક જેવું લાગતું હોય છે. માથામાં એક ચીકણા હેરવાળું રોબોટ છે જે કેવું લાગે છે? તો લુક લાઇક્સ અ કિડ, એક નાના બાળક જેવું દેખાતું હોય છે. હેલ્પ્સ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન ઇન લર્નિંગ. એવા બાળકોને મદદ કરે છે જે અલગ અલગ, જેમની ભણવાની જે ગ્રહણ શક્તિ હોય છે અલગ અલગ હોય છે, તો એ તમામ પ્રકારના બાળકોને લર્નિંગ ભણાવી શકે છે, શીખવી શકે છે. ઇટ હેઝ અ ફેસ લાઇક હ્યુમન. એનો જે ફેસ છે માણસ જેવો જ છે, મતલબ દેખાવામાં આપણા જેવું જ છે. ઇટ કેન મેક એક્સપ્રેશન ટુ, અને એ એક્સપ્રેશન પણ આપી શકે છે. જેમાં આપણા હાવભાવ ચેન્જ થાય છે ને, જેમ ચિંતા હોય તો આપણા મોઢા ઉપરથી ખબર પડી જાય મમ્મીને કે કેમ આ શું ચિંતામાં છે. આપણે હસતા હોય, ખુશ હોય તો બી સામેવાળાને ખબર પડી જાય કે ભાઈ હા આ ખુશ છે, કંઈક સારું થયું હોય. તો એવી રીતે આના પણ એક્સપ્રેશન, પોતાના ફેસના જે એક્સપ્રેશન છે એ ચેન્જ કરી શકે છે. ઇટ હેલ્પ્સ મેની ચિલ્ડ્રન એન્ડ ફેમિલીઝ એન્ડ બ્રિંગ્સ હેપીનેસ ઇન ધેર લાઈફ. એ ઘણા બધા બાળકોને હેલ્પ કરે છે, એમની ફેમિલીને મદદ કરે છે. જ્યાં જરૂર પડે ત્યાં રોબોટ એમની મદદમાં તૈયાર હોય છે અને એ લોકોના જીવનમાં એક ખુશાલી આપે છે. ધ મિનિંગ ઓફ ધ નેમ મિલો ઇઝ મર્સીફુલ. અને મિલો નામ કેમ પાડ્યું છે? તો એનો અર્થ છે મર્સીફુલ, દયાળુ. હિયર વી કમ્પ્લીટેડ અવર પ્રી ટાસ્ક. ઓકે, લેટ્સ સ્ટાર્ટ અવર ટોપિક, ધ હ્યુમન રોબોટ, એટલે કે માનવીય યંત્ર, એક માણસ જેવું દેખાતું યંત્ર. મે આઈ હેલ્પ યુ સર? grinned the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. સુપર રોબોટ પ્લાઝાના અંદર કામ કરતો એક સેલ્સમેન છે જે દેખાવમાં કેવો છે? ઠીંગણો, ઝીણી આંખોવાળો, જે એક નાનું સ્મિત આપીને પૂછે છે કે મે આઈ હેલ્પ યુ સર? શું હું તમારી મદદ કરી શકું સર? વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડ. સામેથી પ્રેમ ચોપડા નામનો એક વ્યક્તિ છે, એને રિસ્પોન્સ કર્યો કે વેલ, હા, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન.
સેલ્સમેને વાક્ય કમ્પ્લીટ કરતાં કહ્યું કે શેના માટે સર, આપણે કયા કાર્ય માટે રોબોટ જોઈએ છે? That is our specialty. We manufacture efficient robots for industry, construction, companies, plumbing and cleaning, caretaker. They are designed for only specialized work. રોબોટ ફોર ઇન્ડસ્ટ્રીઝ શેના માટે? તો ઉદ્યોગો માટે. કન્સ્ટ્રક્શન કંપનીઝ જે કન્સ્ટ્રક્શન જે બાંધકામનું કામ કરે છે એ કંપનીઓ માટે. પ્લમ્બિંગ માટે મતલબ નળ ને એ બધાનું કામ કરે છે ને પાઇપનું. ક્લિનિંગ માટે સાફ સફાઈ માટે. એન્ડ કેરટેકર સંભાળ રાખવા માટે. દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. આ બધા જે ડિઝાઇન કરવામાં આવે છે એક સ્પેશિયલ કામ માટે એને ડિઝાઇન કરવામાં આવે છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ. અને અમારા જે બેસ્ટ છે, બેસ્ટ રોબોટ છે એ તમારા લોકો જેવા ગ્રાહક માટે જ છે. કાર્યક્ષમ, કાર્યનિપુણ. પ્લમ્બિંગ એ તો જો કે તમને ખબર જ હશે, પાઇપનું કામ કરનાર. કેરટેકર સાર સંભાળ રાખનાર. અવર બેસ્ટ વન આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ. તમારા જેવા ગ્રાહકો માટે જ અમે રોબોટ રાખીએ છીએ. ફોર ધ હોમ શેના માટે? તો તમારા ઘરકામ માટે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. એ એવી રીતે બોલ્યું કે એના અંદર કંઈક પ્રોગ્રામ રેકોર્ડ કરેલો હોય કે બસ વારંવાર તમે જોવો છો ને સેલ્સમેન કંઈ વસ્તુ વેચવા હોય ને તો બસ એક જ વસ્તુ રિપીટ કરતો હોય છે. આમ છે ને આમ છે, આનો ઉપયોગ આમ છે ને એ આમ કરી શકે છે ને એ આવી રીતે ચાલે છે ને મતલબ એવી રીતે જ એક જ લાઇનમાં બોલતો હોય છે. એના શબ્દોમાં કોઈ ફરક નથી પડતો. આપણને એવું લાગે કે એને કોઈ વસ્તુ રેકોર્ડ કરેલી હોય પણ વારંવાર એ લોકોને એ વસ્તુ રિપીટ કરવામાં આવે છે જેના કારણે કેસેટ ફિટ કરી નાખ્યું હોય આપણને એવું લાગે. યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. અરે હા, એ જ તો મારે જોઈએ છે. પ્રેમ ચોપડા સ્પોક ઇન બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપડા એવી રીતે બોલ્યો કે જાણે એક વ્યવહારિક ઢબમાં બોલ્યો. ફેશન લાઈક અહીંયા ફેશનનો મતલબ થશે ઢબ. રીત. એક બિઝનેસ એક વ્યવહારિક રીતે બોલતો હોય એવી રીતે બોલ્યો. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ ધો અ બ્રાઇટલી લીટ રીચ્ડ કાર્પેટેડ ગેલેરી. પછી સેલ્સમેને કીધું કે પ્લીઝ આવો, આ રસ્તે આવો, આ બાજુ આવો. લેડ હિમ ધો અ બ્રાઇટલી લીડ. એ એમને ક્યાં દોરી ગયો? તો એક તેજસ્વી પ્રકાશના અંદર. એક એવો રૂમ હતો જે તેજસ્વી એકદમ આમ કહેવાય ને એકદમ અજવાળું ને એકદમ મસ્ત આમ લાઇટિંગવાળો એક રૂમ હતો. રિચલી કાર્પેટેડ. કાર્પેટ તો તમને ખબર છે ને અમુક આમ આપણે ફ્લશ પર પાથરીએ છીએ ને ગાલીચા ટાઈપ. હા, તો એક એવું એક મસ્ત રીચ આમ દેખાવામાં જ એકદમ કિંમતી ગાલીચો પાથરેલો હતો. ક્યાં? તો એ ગેલેરીમાં. ઇન્ટુ હ્યુઝ ડોમ શેપડ. એક વિશાળ રૂમ હતો. કેવા આકારનો હતો? તો ડેમ શેપડ મતલબ ગુંબજ આકારનો. ગુંબજ આકારનો. ગુંબજમાં તમને ખબર પડે છે ને ગોળ આકાર હોય છે ને એને કહેવાય છે ગુંબજ શેપડ. ડેમ શેપડ હોલ ગ્રોવિંગ વિથ ફ્લુરોસેન્ટ લાઇટ. એ જે ગુંબજ આકારનો જે રૂમ હતો એ કેવી લાઇટથી ઝળહળતો હતો? એક ચળકતી લાઇટોથી એ ઝળહળી રહ્યો હતો. ધ રાઇટ કોર્નર અપિયર્સ ટુ બી અ ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મિટાલિક સિલ્વર. હવે એનો જે કોર્નર હતો, રાઇટ કોર્નર મતલબ જમણી સાઈડનો ખૂણો હતો, ત્યાં એ શેને શોભી રહ્યો હતો? તો મિટાલિક સિલ્વર. ત્યાં આગળ બહુ જ બધા એક આમ કહેવાય ને અઢળક રોબોટો પડ્યા હતા જે મિટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન કલરમાં હતા. સમ વર મૂવિંગ અબાઉટ એઝ ઇટ પ્રેક્ટિસિંગ ટુ વોક વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચડ આઉટ. એમાંથી જે અમુક રોબોટો હતા તે આમ તેમ ચાલી રહ્યા હતા. એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર જઈ રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે એ કંઈક ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય. અમુક એકદમ સ્થિર ઊભા હતા. એવું લાગતું હતું કે જાણે એમની સ્વિચ ઓફ કરેલી હોય અને એ ઓપરેટ કરેલા ના હોય. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. પ્રેમ ચોપડા જેવો જ પ્રેમ ચોપડાએ એ રૂમના ઉમરા ઉપર પગ મૂક્યો.
વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કમ ફોરવર્ડ. એમાંનો એક રોબોટ તેમની આગળ આવીને ઊભો રહ્યો. ગુડ ડે સર. સ્વિફ્ટલી એટલે કે ઝડપથી. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કમ ફોરવર્ડ. ફોરવર્ડ એટલે એમની આગળ આવીને ઊભો રહ્યો. ગુડ ડે સર. વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. ગુડ ડે સર, તમારો દિવસ સરસ રહે. વેલકમ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યુ વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. હું આશા રાખું છું, હોપ મતલબ હું આશા રાખું છું, યોર વિઝિટ તમારી અહીંની મુલાકાત સફળ રહે. વર્થવાઇલ સાર્થક નીવડે. સમવોટ બિવિલ્ડર થોડુંક આશ્ચર્યજનક હતું. પ્રેમ ચોપડા માટે આ બધું કેવું હતું? આશ્ચર્યજનક હતું. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હિડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. હવે આ બધું જોઈને સેલ્સમેન એક ગર્વની સ્માઇલ આપે છે અને એમ ગર્વ થાય છે કે અમારા રોબોટ, અમારા બનાવેલા રોબોટ કેટલા સરસ છે, આમ કેટલું સરસ સાઉન્ડ કરે છે. એક ગર્વથી એક સ્માઇલ આપે છે. એન્ડ હિડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. હવે જે ત્યાં આગળ બીજા એક અલગ મૂકેલા છે, બ્લુ કલરના જે રોબોટ છે એને ત્યાં અલગ મૂકેલા છે, એની તરફ એ પ્રયાણ કરે છે. હિડેડ તે તરફ જવું અથવા તો તે તરફ પ્રયાણ કરવો. હિડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. જે મેટાલિક બ્લુના અંદર જે રોબોટ છે જેને અલગ મૂકેલા છે એ તરફ એને પ્રયાણ કર્યું. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ. એક પરફેક્ટ રોબોટ છે જેને હાઉસહોલ્ડ એટલે ઘરગથ્થુ કાર્ય માટે બનાવવામાં આવેલો છે. ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્લોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ. શેના માટે? તો ક્લિનિંગ, સાફ સફાઈ માટે. અરેન્જિંગ, ઘરની ગોઠવણ માટે, એક કઈ વસ્તુ કઈ જગ્યાએ મૂકવું એના માટે. કલેક્ટિંગ ગ્રોસરીઝ એટલે કરિયાણું ખરીદવા માટે. ગ્રોસરીઝ કરિયાણું ખરીદવા માટે. ફ્રોમ ધ સુપર માર્કેટ, ક્યાંથી? તો સુપર માર્કેટમાંથી જઈને તમારા માટે કરિયાણું પણ ખરીદી શકે છે. ટ્રેન્ડિંગ ધ લોન. ટ્રેન્ડિંગ દેખરેખ. શેની દેખરેખ? તો લોન. લોન મતલબ ઘાસનું મેદાન. તમે જોવો છો મોટા મોટા બંગલા હોય ત્યાં આગળ એમને એક લોન રાખેલી છે, એક અલગથી એક જગ્યા હોય જ્યાં આગળ નાનું નાનું ઘાસ ઉગાડેલું હોય, આજુબાજુ ઝાડ ઉગાડેલા હોય, જ્યાં તમને જઈ બેસી શકો છો, આરામ કરી શકો છો. તો એની દેખરેખ કરી શકે છે. મેઇલિંગ અ લેટર્સ, તમારે કોઈ લેટર મેઇલ કરવો છે તો એ પણ કરી શકે છે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી. ટીવીમાં ચાલતા પ્રોગ્રામો એના સંબંધિત કાર્ય કરે છે. અને સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. અને પેપરમાંથી તમને ગમતા ન્યૂઝ પણ તમને શોધીને આપી શકે છે. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રેથ એન્ડ કન્ટિન્યુડ. હવે સેલ્સમેન રોકાયો. પોઝ્ડ મતલબ અટક્યો, શ્વાસ લીધો. બ્રીથ મતલબ શ્વાસ લેવો. શ્વાસ લેવા માટે અટક્યો એન્ડ કન્ટિન્યુ અને ફરી ચાલુ કર્યું. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. આ બધા જ કાર્ય કરવા માટે, રોબોટ જોડે બધા જ કાર્ય કરવા માટે તમારે શાની જરૂર છે? તો ફક્ત એક રિમોટ કંટ્રોલની. એક રિમોટ કંટ્રોલની કારણે તમે એને એક રિમોટ કંટ્રોલના દ્વારા તમે એને કમાન્ડ કરી શકો છો. એક રિમોટ કંટ્રોલથી આ રોબોટ તમારું કાર્ય કરી શકશે. નેક્સ્ટ, યુ મીન્સ સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. તો શું રોબોટ સિટી માર્કેટમાં હોય તો હું ઘરે બેઠા બેઠા એને કમાન્ડ કરી શકું? આસ્ક્ડ પ્રેમ ચોપડાએ પ્રશ્ન કર્યો. ઇટ ઓપરેટેડ વિથિન અ લિમિટેડ રેડિયસ ત્રિજ્યા. ઇટ ઓપરેટેડ વિથ એન લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. સેલ્સમેને કહ્યું કે એ અમુક એરિયા સુધી તમારાથી, તમે જ્યાં છો એનાથી અમુક અંતર સુધી એ ઓપરેટ થઈ શકે છે. તમે અમુક અંતર સુધી એને કમાન્ડ કરી શકો છો. અમુક ત્રીજા સુધી એ કાર્ય કરે છે. બાય ધ વે મીન્સ એક વાત મૂકીને એને બીજી વાત સ્ટાર્ટ કરી. આપણે જ્યારે એક વસ્તુ ચાલી રહી, કોઈ વાત ચાલી રહી હોય અને એ વાતને છોડીને આપણે કોઈ બીજી વાત કરવી હોય તો આપણે વચ્ચે કયો શબ્દ વાપરીએ છીએ? બાય ધ વે. તો એને કીધું બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામ સિંગ 070. આનું નામ, આ જે રોબોટ છે એનું નામ છે રામસિંગ 017 બોલો, 070 બોલો. 017 છે. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. સેલ્સમેને સમજણ આપી.
પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડાએ શું કર્યું? નોડેડ મતલબ માથું હલાવ્યું. હા, પ્રેમ ચોપડા નોડેડ, એમને માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. સેલ્સમેને એને શું કર્યું? ડેમોન્સ્ટ્રેશન, એટલે એને ચલાવી બતાવ્યું. આપણે કોઈ વસ્તુ, કોઈ નવી વસ્તુ હોય, ક્યાંક કંઈક ખરીદી કરવા ગયા હોય તો આપણે પહેલાં શું કરશો? સેલ્સમેન શું કરશે? તમને ચલાવીને બતાવશે, મતલબ એનો ડેમો આપશે. તો અહીંયા આગળ એને શું કર્યું? ડેમોન્સ્ટ્રેશન, એને ચલાવી બતાવ્યું. શું કર્યું પ્રેમ ચોપડાએ? તો એને એક ડેમો આપ્યો, ડેમોન્સ્ટ્રેશન, એને રોબોટને ચલાવી બતાવ્યું. ધ ગેટ, એની ચાલવાની જે હરવા ફરવાની જે ઢબ હતી એ બતાવી. ધ ગ્રીપ, એની પકડ કેવી છે, રોબોટની પકડ કેવી છે એ બતાવી. મૂવમેન્ટ, એની હલનચલન કેવી છે. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ, અને બીજા જે એના અંદર જે ફંક્શન્સ છે, જે પ્રોગ્રામના અંદર એમને ફિટ કરેલા છે ફંક્શન્સ, એની બધી માહિતી આપી. એવરીથિંગ વોઝ વેલ ટર્નેડ એન્ડ ફિક્સ્ડ, એના અંદર જે પણ ફંક્શન્સ મૂકવામાં આવેલા હતા, જે પ્રોગ્રામ ફિક્સ કરવામાં આવેલા હતા એ બધા જ સારા હતા, એને સારી રીતે એને અંદર ફિક્સ કરવામાં આવેલા હતા. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. હવે પ્રેમ ચોપડા આ ડીલથી સંતુષ્ટ, એટલે આમ એને સંતોષની લાગણી થઈ ગઈ કે હા બસ મારે આ જ જોઈતું હતું, એવું સંતુષ્ટ થઈ જાય છે. આઈ મસ્ટ ટેલ યુ લાઇક ઓલ રોબોટ્સ એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન્સ ઓફ રોબોટિક્સ. પછી સેલ્સમેન કહે છે કે આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જ પડશે, લાઇક ઓલ રોબોટ્સ, બધા જ રોબોટમાં, એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન્સ ઓફ રોબોટિક્સ. અમારી જે રોબોટિક્સ છે, મતલબ રોબોટ બનાવતી કોઈ કંપની કે એક જ એવી વસ્તુ બનાવે છે ને, જેમ કે રોબોટ, તો ત્યાં રોબોટ જ બનાવવામાં આવે છે. તો એ રોબોટનું જે કંપની છે, જેના અમુક નિયમો હોય છે. કોઈ પણ કંપનીમાં જાઓ તો ત્યાં આગળ કંપનીને લગતા અમુક નિયમો હોય છે કે આ કંપનીમાં એક યુનિફોર્મમાં આવવાનું, આટલા વાગે આવવાનું, આ કાર્ય કરવાનું, આ રૂમમાં નહીં જવાનું, આવી રીતે કરવાનું. તો એ બધા એમના ડિસિપ્લિન્સ, અલગ અલગ ડિસિપ્લિન્સ હોય છે. તો રોબોટિક્સના અંદર પણ જે ડિસિપ્લિન્સ છે, જે નિયમો છે, જે કાયદાઓ છે, એને વળગી રહીને એ લોકોએ રોબોટનું સર્જન કર્યું છે કે એ જ કાયદાઓને અનુલક્ષીને એક રોબોટને બનાવવામાં આવે છે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ડ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. રામસિંગના અંદર 3 મેઇન સિસ્ટમ છે. અંદર એક ભાગ છે સિસ્ટમનો, કયો તો ઓફ 3 પ્રિન્સિપલ્સ. એના અંદર 3 મેઇન સિદ્ધાંતો છે. 3 સિદ્ધાંતો ઉપર, 3 પ્રિન્સિપલ્સ ઉપર એ કામ કરે છે. પ્રિન્સિપલ એટલે આપણે સ્કૂલવાળા પ્રિન્સિપલ નહીં, એનું સ્પેલિંગ અલગ આવે છે, આ પ્રિન્સિપલ અલગ છે. પ્રિન્સિપલ, નિયમ, સિદ્ધાંત, આપણે જેને બીજા શબ્દોમાં કહીએ તો સિદ્ધાંત, એ એવા નિયમો ઉપર કાર્ય કરે છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ફર્સ્ટ છે રોબોટ એના માલિકનું આજ્ઞાનું પાલન કરશે. ઓબેનો મતલબ થાય છે આજ્ઞાનું પાલન કરવું. આજ્ઞાનું પાલન કરવું. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. રોબોટ શું કરશે? તો એના માસ્ટરની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ એ કોઈ પણ મનુષ્યને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ થર્ડ ઇઝ ધ રોબોટ વિલ નોટ ટેકન હાર્મ ટુ ઇટસેલ્ફ. અને રોબોટ પોતાની જાતને પણ નુકસાન કરશે નહીં. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ ઇટ. પ્રેમ ચોપડાએ જેવું જ પહેલું પ્રિન્સિપલ સાંભળ્યું, જેનું ફર્સ્ટ જે સિદ્ધાંત હતો એ સાંભળ્યો એટલે ઇમ્પ્રેસ થઈ ગયો, આમ ખુશ થઈ ગયો એનાથી. હી ડીડ નોટ ટેક નોટિસ્ડ ઓફ ધ અધર 2. એને બીજા 2 ઉપર ધ્યાન આપ્યું, બીજા 2 જે નિયમ હતો એના પર ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ ડિલાઇટફુલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. હવે એને તરત એ રોબોટ ઉપર આમ રોબોટ એને જોઈતું હતું, એને રોબોટ ગમી ગયું એટલે એને નોડેડ કર્યું, હાથ માથું હલાવ્યું અને એક આનંદથી, એક ખુશીની લાગણી એના અંદર ઉત્પન્ન થઈ અને એને એ રોબોટ લેવા માટે શાઇન કરી દીધી. અને એક કોન્ટ્રાક્ટ હતો જેના ઉપર લખેલું હતું કે તમે આ રોબોટનો મિસયુઝ કરશો નહીં. એ કોન્ટ્રાક્ટ ઉપર એને શાઇન કરી દીધી. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લિસ. હવે એને શું થયું? મળી ગયો હતો એક સર્વન્ટ, એક નોકર મળી ગયો હતો અને બીજું હવે એને ગુનામાં સાથ આપનાર કોઈ મળી ગયું હતું. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. હવે એ કહે છે કે ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ ધેટ વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલર્સ થોટ પ્રેમ ચોપડા. હવે એ વિચારે છે, પ્રેમ ચોપડા એવું વિચારે છે, ઇફ રામસિંગ 070, જો રામસિંગ મારા માટે ગ્રોસરીઝ એટલે કરિયાણું ખરીદી શકતો હોય તો પછી મારા માટે કોઈ સારી વસ્તુ, મતલબ એક જ્વેલર, દાગીના, ઘરેણા કેમ ન ખરીદી શકે?
In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the car were a common sign. હવે એ રોબોટ જે હતો એ માર્કેટમાંથી કેરિંગ હેવી પેકેજ, એ તો તમને ખબર જ છે ને, કેરિંગ લાવવું, હેવી એટલે ભારે, એક ભારે વસ્તુઓના પેકેજ પણ લાવતો હતો. બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટ પણ ખરીદતો હતો. કેરિંગ અ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, એ કારમાં કરિયાણું પણ લાવીને મૂકતો હતો. વર અ કોમન સાઇન બટ સ્ટીલ, એ તો એક કોમન રોબોટ, જેટલા પણ રોબોટ હતા ત્યાં આગળ, કે જે પણ રોબોટ છે કોમન સાઇન છે કે આ કામ તો કરે જ છે. સ્ટીલ, છતાં. સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, છતાં પણ એ એક સ્ટ્રેન્જ એટલે કહેવાય ને વિચિત્ર, સમજમાં આવે એવું. સ્ટ્રેન્જ અને એક અમ્યુઝિંગ, એક રમૂજી સર્વન્ટ હતો. કોના માટે? તો પ્રેમ ચોપડા માટે એક સારો, એમ એને ખુશ રાખનાર, એની આજ્ઞાનું પાલન કરનાર એક રમૂજી, એક એના માટે એક રમકડા જેવું હતું. રામસિંગ 070 વોઝ શોર્ટલી એફિશિયન્ટ. હવે રામસિંગ હતો એ કેવો હતો? સંપૂર્ણપણે ઇફિશિયન્ટ, એકદમ કાર્યક્ષમ હતો. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરન્સી, જે અતિશય ઝડપી કામ કરતો હતો. એની સ્પીડ કેવી હતી? ફટાફટ, એ કોઈ પણ કામ આપો તો એ ફટાફટ કાર્ય કરી લેતો હતો. એન્ડ એક્યુરન્સી, ચોકસાઈથી કરતો, જે પણ કામ આપવામાં આવે તો એ ચોકસાઈથી કરતો અને ફટાફટ કરી લેતો. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી, એ શું કરતો? એ સુપર માર્કેટમાં જાય તો જે પણ સામાન લેવાનો હોય એ ત્યાંથી લઈ લેતો, કલેક્ટ કરી લેતો. શેમાં કલેક્ટ કરતો હતો? તો શોપિંગ ટ્રોલી, આપણે મોલમાં જઈએ છે ને, અહીંયા જ પાલનપુરમાં જોઈએ તો કેટલા મોલ છે અત્યારે, ઓશિયા છે, ડીમાર્ટ છે, તો ત્યાં આગળ તમે અંદર જાઓ તો ત્યાં ટ્રોલી મૂકેલી હોય છે. તો તમે અંદર સામાન લેવા જાઓ, તમે શું કરો? પહેલાં ત્યાં સાથે તમારી ટ્રોલી લઈને જાઓ, કે તમે કોઈ પણ વસ્તુ હોય તો તમારે ઉચકવી ના પડે, ટ્રોલીમાં મૂકી દો તો તમે આસાનીથી ત્યાં એટલામાં ફરી શકો છો. તો એને શું કર્યું? જેટલો સામાન ખરીદ્યો તો એ બધો એ ટ્રોલીમાં મૂકી દીધો. એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને ત્યાં અટક્યો બીજા કમાન્ડ માટે, કે હવે માલિક જે કમાન્ડ આપે, માલિક જે સૂચન આપે એના ઉપર ફરી હું ફોલો કરીશ. એટલે ત્યાં આગળ બીજા નેક્સ્ટ કમાન્ડ માટે ત્યાં સ્ટોપ થાય છે. 2 kilograms ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી કમાન્ડેડ પ્રેમ ચોપડા. હવે ત્યાં પ્રેમ ચોપડાએ બીજો કમાન્ડ આપ્યો કે તું મેંગો ખરીદ. કેટલા? 2 કિલો. 2 kilos ઓફ મેંગો, 2 કિલો મેંગોઝ લઈ આય. કેવા? રાઇપ એટલે પાક્કા, રાઇપ એટલે પાકા, પાકી. એન્ડ જ્યુસી, પાકી અને રસદાર કેરીઓ લઈ આવો. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ, એને થોડાક અંતરેથી એને કમાન્ડ કરી. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, થોડાક અંતરેથી એને કમાન્ડ કરી. ત્યાંથી એને શું જોયું? તો એક કેરીઓનો ઢગલો જોઈને એને આ કમાન્ડ કરી. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેઝ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ, કોઈ પણ સમય બરબાદ કર્યા વગર રામસિંગે સારામાં સારી કેરીઓ ત્યાંથી સિલેક્ટ કરી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. હવે એના જોડે જે કમાન્ડર હતું, જ્યાંથી બધા કમાન્ડ કરી રહ્યો હતો, ત્યાં એમાં પ્રેમ ચોપડાએ કમાન્ડ કરી કે જા હવે તું કાઉન્ટર ઉપર જઈને પે કરી નાખ. સો અહીંયા આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ જે છે એ આપણે ફરી પછી ચલાવીશું. ઓકે.